મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું નિવેદન। બોરીસરા ગામમાં આરોગ્ય વિભાગ કર્મચારીઓની ક્યાંક ચૂક થઈ ગઈ છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગઢી તાલુકામાં અનેક ગામમાં કેમ્પ કર્યો હોવાની વિગત સામે આવી। આરોગ્ય વિભાગ સતત 3 દિવસથી આ મામલે તપાસ પણ કરી રહ્યું છે। લોકલ લોકો સાથે જોડાણ કરી કેમ્પ કરવામાં આવતા આ સાથે ખ્યાતિ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ સેવા આપતા હતા। મોટાભાગના કેમ્પ આ લોકો રવિવારના દિવસે જ ગોઠવતા હતા। કેમ્પથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંધારામાં હોય તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું કહેવું છે। આ કેમ્પ કોના સહયોગથી થયો અને કેવી રીતે થયો તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ આ દરેક આરોગ્ય અધિકારીઓ કરી રહ્યા છે। આ યોજનાનો જે કહેવાય ને દુરુપયોગ મારા ધ્યાને અને મારી જે આરોગ્યની ટીમ છેલ્લા 3 દિવસથી સતત પ્રયત્નો કરી રહી છે। અમે લોકો એના મૂળિયા સુધી જવા માંગીએ છીએ। પોલીસ તપાસમાં તો બહાર આવશે જ, પરંતુ અમે શોધી રહ્યા છે કે આટલા બધા કેમ્પો છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષની અંદર આજની મારી મુલાકાત દરમિયાન મારા ધ્યાને એવું આવ્યું કે આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એને ખાવડ ગામમાં, થોળ ગામમાં, કોલાદમાં, દરણમાં એ ગામોમાં પણ કર્યા છે ને સાથે સાથે અમુક જગ્યાએ જે ત્યાંના લોકલ જે કહેવાય લીડર્સ એને અથવા તો બીજા લોકોની સંપર્કમાં રહી ગયેલા અમે મૂળિયા સુધી જવા માંગીએ ખરેખર આની પાછળ કોણ જવાબદાર છે। અને બીજી વસ્તુ એ પણ અમને જાણવા મળી છે કે આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે બરાબર, એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે અને સાથે સાથે આખું જે કહેવાય ને નેટવર્ક, એ નેટવર્કની ઊંડાણમાં હું જવા માંગુ છું। અને આટલી બધી મોટી સંખ્યામાં પીએમ જેવાના લાભાર્થીઓને આ લોકો જે અહીંથી લઈ ગયા છે અને એની પાછળના કયા કયા કારણો જવાબદાર છે, એમાં કોણ એમાં પેલા જે છે બરાબર છે એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું। હોસ્પિટલમાં આ ડોક્ટર છે પણ સર્વિસ કરતા હતા, શું કહી શકાય કે જે આ કેમ્પ કરવા માટે ખાસ સમગ્ર આયોજન આખું જે હું છેલ્લા 3-4 દિવસથી જે આના અંદર મૂળિયામાં જે ઉતરવાનો પ્રયત્ન કરું છું એ મુજબ તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક, કારણ કે આટલા મોટી સંખ્યામાં કોઈ ગામમાં અને એમાંય ખાસ કરીને પ્રાથમિક સ્કૂલમાં જ્યારે કેમ્પ થતા હોય અને ગામના આગેવાનો એમાં ઇન્વોલ્વ ના હોય એવું શક્ય નથી। બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં પણ લાભાર્થીઓ લાભ લીધો છે અને લાભાર્થીઓને આટલી બધી મોટી સંખ્યામાં ભેગા કરીને, કારણ કે લોકલ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી શક્ય જ નથી। વચેટીયાઓ દ્વારા વચેટીયાઓ હશે એની અંદર સંકળાયેલા, એ હવે પોલીસ તપાસમાં બહાર આવશે। મારે તો મારું તથ્ય શોધવાનું છે કે આટલી મોટી સંખ્યામાં આ લાભાર્થીઓને અહીંથી જે લઈ જવામાં એની પાછળ કયા લેવલે શું ખામીઓ રહી ગઈ છે। મારે તો ખામીઓને મારા આરોગ્યના કર્મચારીઓથી માંડી અને મારે જે શોધવું છે એ મારા ટીમ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે। તપાસમાં બહાર આવ્યું કે અત્યાર સુધી કેટલા કેમ્પ આ લોકોએ કર્યા છે અન્ય જે ગામોના નામ? હા, એ મેં આપણે અગાઉ પણ જણાવેલું અને અત્યારે પણ મેં કહ્યું ને, કડીમાં દરણ છે, ખાવડ છે, કોલાદ છે, થોળ છે અને ઓલરેડી મેં અગાઉ પણ આપને ડેટા આપેલા એ પ્રમાણે જેમ તે બોરીસામાં થયા એ પ્રમાણે ખંડેરાવપુરા, પછી આજુબાજુના જે ગામ લક્ષ્મણપુરા, પછી એની બાજુનું જે ગામ છે, એટલે મોટાભાગના કડીનો જે આખો જે પોકેટ છે અને એ લોકો એવું તો કડી નહીં, ફક્ત એ લોકો સાણંદ વિસ્તાર અને સમ પાર્ટ ઓફ ગાંધીનગરને પણ એ લોકોએ ટાર્ગેટ કરેલા। કડી વિસ્તારમાં આટલા કેમ્પો થયા, તાલુકા હેલ્થ વિભાગને કોઈ પગલાં પણ નથી આવ્યું, તો શું તાલુકા હેલ્થ વિભાગ પણ આમાં કહી શકાય કે સટના દાયરામાં આવશે કેમ? એ હવે અમારી જે ઇન્વેસ્ટિગેશન છે મારા લેવલે હું એના અંદર સક્રિય રીતે શોધવા પ્રયત્ન કર્યો એ તો હું આપને જણાવું છું કે બેઝિકલી આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જ્યારે જતા હોય અને તેમ છતાં પણ અમુક વસ્તુ ધ્યાન બહાર જતી રહી છે અથવા તો ઇન્વોલ્વમેન્ટ જે રીતે છે ને રજાના દિવસોમાં જે ગોઠવાયું છે, એટલે એક આખું એક કહેવાય ને શોધનો વિષય છે। આરોગ્ય વિભાગની ચૂકનો પ્રશ્ન નથી આમાં પ્રશ્ન એવા છે કે જ્યારે ગામના લોકો ઇન્વોલ્વ હોય અને રજાના દિવસોમાં આ બધી વસ્તુ થતી હોય ત્યારે બટ નેચરલ છે કે આરોગ્ય કર્મચારીઓ રજાના દિવસે, રવિવારનો દિવસ મોટાભાગના તમે જો રવિવાર અને 2 ઓક્ટોબર આવી બધી દિવસોમાં આ લોકોએ કેમ્પો કર્યા છે અને મોટાભાગના ગામના આગેવાનોથી માંડીને અમુક એવા આગેવાનો જે છે અથવા તો ગામના એવા વ્યક્તિઓ છે કે જે લોકોએ વ્યવસ્થિત રીતે રવિવારના દિવસે પ્લાન કર્યા છે।